બે વિદ્વાનોની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। ઘણા સમય પહેલાની વાત છે કે એક ગામમાં બે છોકરાઓ રહેતા હતા। એકનું નામ જાણકાર અને બીજાનું નામ બુદ્ધિશાળી, પણ બંને વાંચન લેખનમાં ખૂબ નબળા હતા। તેમના માતા પિતા બંને તેમના વિશે ખૂબ જ ચિંતિત હતા। તેઓએ તેમને વાનરસ મોકલ્યા જેથી જ્ઞાની અને બુદ્ધિશાળી વ્યક્તિને સારું શિક્ષણ મળે। વિદ્વાન અને બુદ્ધિમાન થોડા વર્ષો સુધી બનારસમાં ભણ્યા। હવે બંનેએ સારું શિક્ષણ મેળવ્યું હતું અને વિદ્વાન બની ગયા હતા। વિદ્વાન હોવા ઉપરાંત તે ખૂબ જ વિદ્વાન હોવાનો પણ તેને ગર્વ હતો। દરેક જગ્યાએ બંનેએ પોતાને શ્રેષ્ઠ દેખાડવા અને બીજાને ઉતરતી દેખાડવાનો પ્રયાસ કર્યો। તેમના શિક્ષકોએ બંનેને ઘણી વખત આ વાત સમજાવી, પરંતુ બંનેએ પોતાને શ્રેષ્ઠ માન્યા। તેમનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી બંનેને બનારસથી તેમના ગામ પાછા ફરવું પડ્યું। મુસાફરી ખૂબ લાંબી હતી। તેઓ ચાલતા જતા હતા અને તેઓએ ગામમાં પડાવ નાખ્યો। ગામના જમીનદારને ખબર પડી કે વનરસના વિદ્વાનો તેમના ગામમાં આવ્યા છે। જમીનદાર સાહેબે બંને વિદ્વાનોને રાત્રે આરામ અને ભોજન માટે પોતાના ઘરે બોલાવ્યા। જ્ઞાની અને જ્ઞાની બંને જમીનદારના ઘરે આવ્યા। મકાન માલિકે બંને માટે રહેવાની અલગ વ્યવસ્થા કરી અને સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી। મકાન માલિક પહેલા જાણકાર વ્યક્તિ પાસે ગયો અને તેની ખબર અંતર પૂછી। પહેલા તો જમીનદાર એ જ્ઞાની પુરુષથી ખૂબ જ પ્રભાવિત થયો, પણ પોતાના અભિમાન અને જ્ઞાનીને અપમાનિત કરવા માટે જ્ઞાનીએ મકાન માલિકને કહ્યું, જ્ઞાની માણસ નામનો જ જ્ઞાની હોય છે, પણ વાનરસમાં રહીને પણ આટલા દિવસથી તે કંઈ શીખ્યો નથી અને હજુ પણ ગધેડો છે। જમીનદારને સમજદારની વાત ગમતી ન હતી। જ્ઞાની માણસને મળ્યા પછી તે જ્ઞાની માણસને મળવા ગયો અને તેને જ્ઞાની માણસની જેમ વાત કરી અને કહ્યું, જ્ઞાની માણસને કોઈ જ્ઞાન નથી અને તે માત્ર એક બળદ છે જે કંઈ પણ જાણતો નથી। જમીનદાર બંનેથી ખૂબ નિરાશ થયો અને થોડા સમય પછી તેને જ્ઞાની અને જ્ઞાની માણસને ભોજન માટે બોલાવ્યો। તે બંને ખાવા માટે આવ્યા હતા અને જ્યારે બંનેને પ્લેટો પીરસવામાં આવી ત્યારે થાળીમાં ઘાસ અને ભૂસું હતું। પ્લેટો જોઈને બંને જમીનદાર પર ખૂબ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, તમે અમને અપમાન કરવા માટે અહીં બોલાવ્યા છે। શું અમે પ્રાણીઓ છીએ કે તમે અમને ભૂસું અને ઘાસ ખવડાવો છો? જમીનદારે હાથ જોડીને કહ્યું, યોર ઓનર, તમે વિદ્વાન છો અને મારા મહેમાન છો। મારો ઈરાદો તમારું અપમાન કરવાનો નથી। તમે બંને વિદ્વાન હોવાને કારણે એકબીજાને બળદ અને ગધેડો કહેતા હતા, તેથી જ મેં તમને ઓફર પણ કરી। તમને બળદ અને ગધેડાનો ખોરાક પીરસવામાં આવ્યો હતો। મકાન માલિકની વાત સાંભળીને સમજદાર અને શાણાને પોતાની ભૂલ સમજાઈ અને બંનેએ એકબીજાની માફી માંગી અને મકાન માલિકનો આભાર માન્યો। મકાન માલિકે બંનેને સ્વાદિષ્ટ વાનગીઓ પણ ખવડાવી અને બંનેનું ખૂબ સરસ સ્વાગત કર્યું। બોધ: કોઈ વ્યક્તિ ગમે તેટલો મહાન વિદ્વાન હોય, જો તે બીજાને અપમાનિત કરવાનો પ્રયાસ કરે તો તેને પણ અપમાનિત થવું પડે છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।